સૌથી અગત્યની વાત એ છે કે આ ક્ષેત્રમાં હવે ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું. એટલે હું 2003માં જ્યારે ઓર્થોપેડિક સર્જન થયો ત્યારે મેં 3 વર્ષની અંદર ખાલી ની રિપ્લેસમેન્ટનું એક ઓપરેશન જોયું હતું મારી ટ્રેનિંગમાં. અને અત્યારના જે ઓર્થોપેડિક સર્જન્સ જે લોકો ટ્રેનિંગ કરતા હશે એ લોકો કદાચ દર અઠવાડિયે 1-2 ઓપરેશનો જોતા હશે. એટલે ઓપરેશનનું પ્રમાણ વધ્યું, એની સાથે સર્જનનો અનુભવ વધ્યો, એની સાથે ઇમ્પ્લાન્ટની ડિઝાઇનમાં પણ ઘણા બધા સુધારા આવ્યા. એટલે ઓવરઓલ સર્જરીનું રિઝલ્ટ ઘણું સુધર્યું. એટલે શું કે તમે લોકોની આજુબાજુના નેબરહુડમાં જ ની રિપ્લેસમેન્ટના પેશન્ટો કરતા જોવા મળે. એટલે લોકોના મનમાં જે ડર હતો કે આ ઓપરેશન સફળ થશે કે નહીં, બરાબર પછીથી ચલાશે કે કેમ, તો એ લોકોની સામે લાઈવ એક્ઝામ્પલ્સ ફરતા હોય છે કે ના ભાઈ ફલાણી વ્યક્તિએ ઓપરેશન કરાવ્યું ને સારું થયું. એટલે એ રીતે એ લોકોને વધારે મોટિવેશન મળે. આટલા વર્ષોમાં ધીમે ધીમે જેમ વર્ષો આગળ વધી રહ્યા છે એ રીતે ટેકનોલોજીમાં પણ પરિવર્તન આવતું જાય છે. તો વિદેશમાં જે ટેકનોલોજીનો આવિષ્કાર થયો હોય એ આપણા દેશમાં આવતા થોડો સમય લાગે છે કે તરત જ આપણે એનો તલુપરો કરી શકીએ? હા, એટલે આમાં શું છે કે દરેક ટેકનોલોજીની કિંમત હોય છે. એટલે વિદેશમાંથી આપણા દેશમાં આવવામાં થોડો ટાઈમ લાગે. અને બીજું શું છે કે પહેલાં જેમ કે હું તમને કહું કે હું જ્યારે 2008માં કેનેડામાં હતો ત્યારે અમે કમ્પ્યુટર નેવિગેશન અસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ કરતા હતા. અને હું જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે એ વસ્તુને અવેલેબલ કરાવતા મને 4 વર્ષ લાગ્યા. એટલે મેં 2014માં પહેલીવાર કમ્પ્યુટર અસિસ્ટેડ ની સર્જરી ચાલુ કરી. પણ હવે જ્યાંથી રોબોટિક ઇન્ટ્રોડ્યુસ થયું છે તો કદાચ ઇન્ડિયામાં જે ઝડપે રોબોટિક ની રિપ્લેસમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે એ આમ એવું કહી શકાય કે ફોરેનની સાથે એ આપણે લગોલગ ચાલી રહેલા છે. જી. રોબોટિક સર્જરી એટલે શું? એટલે એક્ઝેક્ટલી રોબોટિક એટલે જનરલી આપણે રોબોટ માટે એ શબ્દ વપરાય છે કે એ બધું માણસોથી જે કામ કરે. આમાં જે રોબોટિક સર્જરી જે આવી છે એનું એક્ઝેક્ટ વિશ્લેષણ શું છે? જે રોબોટ જે છે તે સર્જનના વતી કામ કરે એવું તો એક્ઝેક્ટલી ન કહી શકાય, પણ સર્જનની સાથે અથવા તો એને મદદરૂપ થઈને કામ કરે એવું કહી શકાય. એટલે વિક્રમભાઈ હું થોડું ડિટેલમાં તમને સમજાવું ને તો આ ની રિપ્લેસમેન્ટ સર્જરીનો જે સફળતાનો મુખ્ય આધાર છે તે એ વસ્તુ પર છે કે કુદરતે જે પ્રકારનો સાંધો વ્યક્તિને આપ્યો છે એને અનુરૂપ તમે એને નવો સાંધો મૂકી આપો તો એને એટલું એ વધારે સફળ ગણાય. એટલે દર્દીને પોતે કૃત્રિમ વસ્તુ શરીરમાં મૂકી છે એવો અહેસાસ ન થાય એ એની સફળતા. તો આ અત્યાર સુધી જે ની રિપ્લેસમેન્ટ સર્જરી થતી હતી એના માટેના મેન્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા કે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સના આધારે સર્જન પોતાના અનુભવ અને જજમેન્ટથી ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી એ ની રિપ્લેસમેન્ટ પાર પાડતા. તો ઘૂંટણના સાંધામાં આપણને એવું છે કે ની રિપ્લેસમેન્ટ એટલે ફક્ત આપણે પાર્ટ બદલી કાઢ્યો, પણ એવું નથી. એને સાથે તમારે પગનું અલાઇનમેન્ટ સેટ કરવાનું છે, એની આજુબાજુ જે લિગામેન્ટ્સ છે તે લિગામેન્ટને બેલેન્સ કરવાના છે, એના મસલની મૂવમેન્ટ રિસ્ટોર કરવાની છે. એટલે એ એક આમ ખાસી એવી જટિલ વસ્તુ છે. એટલે દરેક વખતે 100% પરિણામ મળે એવું નહીં થતું હતું. એટલે દરેક વખતે એવું લાગતું હતું કે હજી કંઈક સુધારવો જોઈએ. તો ધીરે ધીરે પહેલાં કમ્પ્યુટર નેવિગેશન આવ્યું કે જેવી રીતે આપણે ગાડીમાં નેવિગેશન યુઝ કરીએ અને આપણને તારી જગ્યાએ પહોંચવામાં ગાઈડ કરે, તેવી રીતે આ સર્જિકલ નેવિગેશન હોય કે જેમાં આપણને રિયલ ટાઈમ ફીડબેક મળે અને એકોર્ડિંગલી આપણે સર્જરી મોડિફાઈ કરી શકીએ અને ઇવેન્ચ્યુઅલી આપણને ધાર્યું પરિણામ મળે. તો આ એક સ્ટેપ આગળ વધ્યા અને ત્યાર પછી રોબોટિક આવ્યું કે જેમાં પહેલાં પેશન્ટનો સીટી સ્કેન થાય અને એ સીટી સ્કેનના આધારે પેશન્ટના ની જોઈન્ટનું 3D મોડેલ તૈયાર કરીએ. એટલે એ મોડેલ પર આપણે એક વર્ચ્યુઅલી સર્જરી પ્લાન કરીએ, વર્ચ્યુઅલ સર્જરી પરફોર્મ કરીએ કે ઇમ્પ્લાન્ટની સાઇઝ કઈ આવશે, બોનનું કટિંગ કેવું થશે. એટલે એ આખું વર્ચ્યુઅલ પ્લાનિંગ આપણે પહેલાં કરી દઈએ કે જેથી જે પણ ભૂલચૂક થવાની છે એ પ્લાનિંગ સ્ટેજ પર થઈ જાય. અને પછી જે આપણને ફાઇન પ્રોડક્ટ મળે તે આપણે મશીનમાં પેનડ્રાઈવ દ્વારા ઇન્સર્ટ કરી અને એકોર્ડિંગલી પછી એ રોબોટિક મશીન એ રીતની સર્જરી પરફોર્મ કરે. એટલે આપણે જે સામાન્ય રોબોટની જે આપણા મનમાં ઇમ્પ્રેશન છે કે ભાઈ આમ ચાલતું આવે ને ઓપરેશન કરીને જતો રહે, એવું આમાં નથી. એકચ્યુઅલી જે કાપકૂપ કરવાનો ભાગ છે તે સર્જને કરવાનો છે
બરાબર. આપણે રોબોટનું મુખ્ય કામ તે છે તે સર્જનના પ્લાન પ્રમાણેનું બોન કટિંગ કરવાનું. કારણ કે જે બોન કટિંગ થશે તેની ઉપર ઇમ્પ્લાન્ટ ફિટ થશે. એટલે આ રીતે રોબોટિક સર્જરી ની રિપ્લેસમેન્ટમાં કામ કરે.